દેવાંશ બી સવાર ઉઠીને મારા બાજુમાં આવીને મમ્મી કે મમ્મી ફોન બતાવો, તો મમ્મી ફોન બતાવવા બેઠા છે. તો જોવા હજુ તો ઘરમાં બધું કામ બાકી છે. હજુ તો કચરો વાળતા વાળતા આવ્યા છીએ. ચા નાસ્તો તો બધો કરી લીધો અને હજુ તો કામ તો પડ્યું છે. એટલે આપણે કામ કરતાં કરતાં આવે છીએ. હજુ તો પોતું પણ બાકી છે. ચલો આપણે મળીએ પોતું કરીને. વાગી ગયા છે 11:30. અમારા ઘરમાં જમવાનું તો પતી ગયું છે. બહાર જો જમે છે, જમીને બેઠા બેઠા એ કરે છે. અબુડો સૂઈ ગયો, પાર થઈ બેઠો છે, બાજુ ખાય છે. જો આપણે મિશન પર આવી જાય છે. આપણે વાસણ ઘસવાના બાકી છે, તો હવે આપણે વાસણ ઘસી લઈએ. પોતાની ડોલ પણ બાકી મૂકવાની પડી છે, તો એ પણ બધું સાફ કરી અને પછી મળીએ. બા આવી વટાણા ફોલી છે. મમ્માએ બેઠા બેઠા વટાણા ફોલી, મમ્મી તુવેરો ફોલી, હું બેઠા બેઠા બાનાને બધા જોડે વટાણા ફોલાવા બેસી ગઈ. ખરા બપોર થયો તો બી અમારા છોકરાઓ નામ જ રમે જાય છે. એવાને ઊંઘવાનું નામ જ નથી. જો પેલો પંખુડો ત્યાં રમે હમણાં ગાડામાં. બપોરના 3 વાગ્યા. મારા ઘરની હાલત તો જુઓ. હજુ તો દહીંનું દહીં આવ્યા, લોટ પણ ભરવાનો બાકી છે. દેવાંશભાઈના બૂટ લઈને આવતા રહ્યા છે. અને રસોડાની હાલત તો જુઓ, કેટલું બધું પડ્યું છે. હજુ તો ચા પીધો અને ચાના વાસણે બાકી છે, અને વાસણ ઘસીને મેલ્યા એ ગોઠવવાના પણ પડ્યા છે. અમે આવે છીએ બહાર, દેવાંશ, જમીન ને હું નજીકના પાર્લરે. અમારે સામાન જોતો હતો, અમે લઈને આવ્યા છીએ, લેવા આવ્યા હતા. આજે આપણે બનાવવાનું છે ભાજી પાવ, તો એના માટે આપણે મસાલા લઈને આવ્યા છીએ. હાલ ગયા હતા ત્યાં આપણે નજીકના ત્યાં દુકાને કિરાણા સ્ટોરે, ત્યાંથી આપણે મસાલા લઈને આવ્યા છીએ. તો બધું શાકભાજી તો મેં બાફા મૂકી દીધું છે. હવે શાકભાજી બફાઈ જાય પછી આપણે ભાજીની તૈયારી કરીએ. આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે તને ખાવાના માટે રેડી છે. બધા બહાર બેઠા એક્સાઇટમેન્ટ. દેવાંશભાઈ ચોકલેટ માટે રિહાયા હતા, તો ચોકલેટ મળી ગઈ. અને દેવાંશ ચોકલેટ આપો મને. નહીં આપો, લે ખોલી આપો. જોજો મને ચોકલેટ પણ નથી આપતો. ચોકલેટ દેવાંશ. અડધા પાઉં શીખી દીધા છે, અડધા બાકી છે. આ ઠંડા છે, આ ગરમ છે. એક બાજુ આપણે ભાજી પણ ગરમ કરી દીધી અને પાઉં પણ મસાલા પાઉં કરવા માટે આપણે તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે, આપણો મસાલા પાઉં રેડી થઈ ગયા છે. ભાજી તૈયાર થઈ ગઈ છે, પાઉં તૈયાર થઈ ગયા છે, ડુંગળી પણ છે. જમીન ખાવા બેસી ગયા છે. પાર્થ ત્યાં બેઠો છે, સંજયભાઈ બેઠા છે. જો હજુ તો બધું કામ પણ પડ્યું છે. હજુ તો વાસણ પણ લઈ જવાનું બહાર બાકી છે. પેલા આટલા વાસણ ઘસીને મેલ્યા, હજુ આ બીજા ઘસવાના તો બાકી છે. આટલા હજુ બધા જ વાસણ બાકી છે. બધાએ ખાઈ પી લીધું છે, બધા બેસે છે, વાતો કરે છે. જમીન બજાર જાય છે. સસલા માટે મેથી ખાલી થઈ ગઈ છે, તો મેથી લેવા જાય છે. માટે બસ આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.